શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નળ દમયંતીની કથા ભાગ 4. પહેલા ભાગમાં આપણે દમયંતીનો સ્વયંવર અને લગ્ન, બીજા ભાગમાં કળયુગનો દૃષ્ટભાવ, ધૃતમાં નળની હાર અને દેશવટો, ત્રીજા ભાગમાં નળનો દમયંતી ત્યાગ, દમયંતીની મુશ્કેલીઓમાંથી બચતા દિવ્ય ઋષિઓના દર્શન અને રાજા સુબાહુના મહેલમાં નિવાસ. આજે આપણે ચોથા ભાગમાં નળનું રૂપ બદલવું, ઋતુવર્ણને ત્યાં સારથી થવું, ભીમ દ્વારા નળ દમયંતીની શોધ અને દમયંતીને મળવું તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. નળનું રૂપ બદલવું, ઋતુપર્ણને ત્યાં સારથી થવું, ભીમ દ્વારા નળ દમયંતીની શોધ અને દમયંતીને મળવું. જે સમયે રાજા નળ દમયંતીને સૂતી મૂકીને આગળ વધ્યા તે સમયે જંગલમાં દાવાનળ સળગી રહ્યો હતો. નળ કંઈક અચકાઈ ગયા. તેમના કાને અવાજ આવ્યો, રાજા નળ, જલ્દી દોડો, મને બચાવો. નળે કહ્યું, ડરશો નહીં. તેઓ દોડીને દાવાનળમાં ઘૂસ્યા અને જોયું કે નાગરાજ કરકોટક કુંડળી બાંધીને પડેલો છે. તેણે હાથ જોડીને નળને કહ્યું, હે રાજન, હું કરકોટક નામનો સાપ છું. મેં તેજસ્વી ઋષિ નારદને દગો દીધો હતો, તેથી તેણે મને શ્રાપ આપ્યો છે. જ્યાં સુધી રાજા નળ તને ઉઠાવે નહીં ત્યાં સુધી તું અહીં પડ્યો રહે. એનાથી ઉઠાડવાથી તું સાપમાંથી છુટકારો મેળવીશ. તે સાપના કારણે અહીંથી એક ડગલું પણ હાલી ચાલી શકતો નથી. તમે શ્રાપથી મારું રક્ષણ કરો, હું તમને લાભની વાત જણાવીશ અને તમારો મિત્ર બની જઈશ. મારા વજનથી ડરશો નહીં, હું હમણાં જ હલકો થઈ જાઉં છું. તે અંગૂઠા જેવડો થઈ ગયો અને નળ તેને ઉઠાવીને દાવાનળમાંથી બહાર લઈ આવ્યા. કરકોટકે કહ્યું, રાજન, તમે મને હમણાં ધરતી પર મૂકશો નહીં. કેટલાક ડગલા ગણતરી કરતાં કરતાં ચાલો. રાજા નળે જ્યારે ધરતી પર 10મું ડગલું ભર્યું એટલે કહ્યું, 10. તે ટાણે જ કરકોટક નાગે તેમને દંશ દીધો. તેનો નિયમ હતો કે જ્યારે કોઈ 10 અર્થાત 10 કહેતું ત્યારે તે ડસતો, નહીંતર નહીં. કરકોટકના ડસતા જ નળનું પહેલાંનું રૂપ બદલાઈ ગયું અને કરકોટક મૂળ રૂપમાં આવી ગયો. આશ્ચર્યચકિત નળને તેણે કહ્યું, હે રાજન, તમને કોઈ ઓળખી નહીં શકે, એટલા માટે મેં તમારું આ રૂપ બદલી નાખ્યું છે. કળયુગે તમને બહુ દુઃખ આપ્યું છે. હવે મારા ઝેરથી તે તમારા શરીરમાં બહુ દુઃખી રહેશે. તમે મારું રક્ષણ કર્યું. હવે તમને હિંસક પશુ પક્ષી, શત્રુ અને બ્રહ્મવેતાઓના શ્રાપ વગેરેથી પણ કોઈ ભય નહીં રહે. હવે તમારા પર કોઈના ઝેરની અસર નહીં થાય અને યુદ્ધમાં હંમેશા તમારો જય થશે. હવે તમે પોતાનું નામ બાહુક રાખો અને ધૃતકુશળ રાજા રુદ્રપર્ણની નગરી અયોધ્યામાં જાઓ. તમે તેમને અશ્વવિદ્યા બતાવજો અને તેઓ તમને જુગારનું રહસ્ય બતાવી દેશે તથા તમારા મિત્ર પણ બની જશે. જુગારનું રહસ્ય જાણી લેવાથી તમારી પત્ની, પુત્રી, રાજ્ય સગળું મળી જશે. જ્યારે તમે પોતાના મૂળ રૂપને પામવા ઈચ્છો ત્યારે મને યાદ કરજો અને મને આપેલા આ વસ્ત્ર પહેરી લેજો. આમ કહીને કરકોટકે 2 દિવ્ય વસ્ત્રો આપ્યા અને તેના ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયું. રાજા નળ ત્યાંથી ચાલીને 10મા દિવસે રાજા રુદ્રપર્ણની રાજધાની અયોધ્યામાં પહોંચ્યા. તેમણે ત્યાં રાજસભામાં નિવેદન કહ્યું કે મારું નામ બાહુ છે. હું ઘોડા હાંકવાનું અને તેમની જાત જાતની ચાલો શીખવવાનું કામ કરું છું. અશ્વવિદ્યામાં મારા જેવો નિપુણ પૃથ્વી પર અત્યારે બીજો કોઈ નથી. અર્થ વિષયક તથા બીજી કેટલીક ગંભીર સમસ્યાઓ અંગે હું મારી સલાહ આપું છું અને રસોઈ બનાવવામાં પણ હું ઘણો જ નિપુણ છું. ઉપરાંત હસ્તકળાના બધા કામ તથા બીજા પણ અઘરા કામ કરવાનો હું પ્રયત્ન કરીશ. તમે મારી આજીવિકા નક્કી કરીને મને રાખી લો. ઋતુપર્ણે કહ્યું, બાહુક, તું ભલે આવ્યો. તારી જવાબદારીના આ બધા કામ રહેશે, પરંતુ હું ઝડપી સવારી વિશેષ પસંદ કરું છું. તેથી તું એવો પુરુષાર્થ કર કે મારા ઘોડાઓની ચાલ તેજ થઈ જાય. હું તને અશ્વશાળાનો અધ્યક્ષ બનાવું છું. તને દર મહિને 10,000 સોના મહોર મળશે. આ ઉપરાંત નળનો જૂનો સારથી વાસી અને જીવલ હંમેશા તારી સાથે રહેશે. તું આનંદથી મારા દરબારમાં રહે.
રાજા ઋતુપર્ણ તરફથી સત્કાર પામીને રાજા નળ બાહુકના રૂપમાં વાસનેય અને જીવલની સાથે અયોધ્યામાં રહેવા લાગ્યા. રાજા નળ રોજ રાત્રે દમયંતીને યાદ કરીને કહ્યા કરતા કે અરે રે, તપસ્વીની દમયંતી ભૂખ તરસથી ગભરાઈને હારેલી થાકેલી એ મૂર્ખને યાદ કરતી હશે અને કોણ જાણે ક્યાં સૂતી હશે, તે પોતાના જીવન નિર્વાહ માટે કોની પાસે જતી હશે. આ રીતે તેઓ અનેક વિચાર અનેક વાતો વિચારતા અને એ રીતે ઋતુપર્ણની પાસે રહેતા કે જેથી તેમને કોઈ ઓળખી શકે નહીં. જ્યારે વિદર્ભરાજ ભીમને એવા સમાચાર મળ્યા કે મારા જમાઈ નળ રાજ્યભ્રષ્ટ કરીને મારી પુત્રી સાથે વનમાં ચાલ્યા ગયા છે, ત્યારે તેમણે બ્રાહ્મણોને બોલાવ્યા અને ઘણું ધન આપીને કહ્યું કે તમે લોકો પૃથ્વી પર સર્વત્ર ફરીને નળ દમયંતીની ભાળ મેળવો અને તેમને શોધી લાવો. જે બ્રાહ્મણ આ કામ પૂરું કરશે તેને 1000 ગાય અને જાગીર આપવામાં આવશે. જો તમે લોકો તેમને લાવી ન શકો તો ફક્ત તેના સમાચાર મેળવી લાવશો ને તો પણ 10,000 ગાયો આપવામાં આવશે. બ્રાહ્મણ લોકો બહુ પ્રસન્નતાપૂર્વક નળ દમયંતીની શોધ કરવા માટે નીકળી પડ્યા. સુદેવ નામના બ્રાહ્મણ નળ દમયંતીની ભાળ મેળવવા ચેદી નરેશની રાજધાનીમાં ગયો. તેણે એક દિવસ રાજમહેલમાં દમયંતીને જોઈ લીધી. એ સમયે રાજાના મહેલમાં પુણ્યાહ વાચન થઈ રહ્યું હતું અને દમયંતી અને સુનંદા સાથે બેસીને એ મંગળ કર્મ જોઈ રહ્યા હતા. સુદેવ બ્રાહ્મણે દમયંતીને જોઈને વિચાર્યું કે ખરેખર આ જ ભીમપુત્રી છે. મેં જેવું રૂપ પહેલાં જોયું હતું તેવું જ અત્યારે પણ જોઈ રહ્યો છું. બહુ સારું થયું, આને જોવાથી મારી યાત્રા સફળ થઈ. સુદેવ દમયંતીની પાસે જઈને કહ્યું કે હે વિદર્ભ કુમારી, હું તમારા ભાઈનો મિત્ર સુદેવ બ્રાહ્મણ છું. રાજા ભીમના આદેશથી તમારી શોધ માટે અહીં આવ્યો છું. તમારા માતા પિતા અને ભાઈ આનંદમાં છે. તમારા બંને બાળકો પણ વિદર્ભ દેશમાં કુશળ છે. તમારા વિયોગથી બધા કુટુંબીઓ નિષ્પ્રાય જેવા થઈ રહ્યા છે અને તમને શોધવા સેંકડો બ્રાહ્મણો પૃથ્વી પર ફરી રહ્યા છે. દમયંતીએ બ્રાહ્મણને ઓળખી લીધો. તે ક્રમશઃ બધાનું કુશળ મંગળ પૂછવા લાગી અને પૂછતા જ રડી પડી. સુનંદા દમયંતીને વાત કરતા કરતા રડતી જોઈને ગભરાઈ ગઈ અને પોતાની માતા પાસે જઈને બધું કહી સંભળાવ્યું. રાજમાતા તરત અંતઃપુરમાંથી બહાર નીકળી આવ્યા અને બ્રાહ્મણ પાસે જઈને પૂછ્યું કે મહારાજ, આ કોની પત્ની છે, કોની પુત્રી છે? પોતાના કુટુંબીજનોથી કેવી રીતે વિખૂટી પડી ગઈ છે? શું તમે એને ઓળખો છો? કઈ રીતે? સુદેવે નળ દમયંતીની સમગ્ર કથા સંભળાવી અને કહ્યું કે જેમ રાખમાં દબાયેલી આગ ગરમીથી જાણી શકાય છે, તે જ રીતે આ દેવીના સુંદર રૂપ અને લલાટથી મેં તેમને ઓળખી લીધા છે. સુનંદાએ પોતાના હાથોથી દમયંતીનું લલાટ ધોયું, જેથી તેની ભ્રમરો વચ્ચેનું લાલ ચિહ્ન ચંદ્રની જેમ પ્રગટ થયું. લલાટ પરના તે તલ જોઈને સુનંદા અને રાજમાતા બંને રડી પડ્યા. તેમણે 2 પળ સુધી દમયંતીને પોતાની છાતી સરસી સાપી રાખી. રાજમાતાએ કહ્યું, દમયંતી, મેં આ તલથી ઓળખી લીધી કે તું મારી બહેનની પુત્રી છો. તારી માતા મારી સગી બહેન છે. અમે બંને દર્શાણા દેશના રાજા સુદામાની પુત્રીઓ છીએ. તારો જન્મ મારા પિતાના ઘરમાં જ થયો હતો. એ સમયે મેં તને જોઈ હતી. જેમ તારા પિતાનું ઘર તારું છે તેમ જ આ ઘર પણ તારું જ છે. આ સંપત્તિ જેમ મારી છે તેમ તારી જ છે. દમયંતી ઘણી ખુશ થઈ. તેણે પોતાની માસીને પ્રણામ કરીને કહ્યું, માં, તમે મને ઓળખી નહીં તો શું થયું? હું અહીં તમારી સાથે રહી છું તો દીકરીની જેમ જ ને? તમે મારી ઈચ્છાઓ પૂરી કરી છે અને મારું રક્ષણ કર્યું છે. એમાં મને શંકા નથી કે હું હવે અહીં વધારે સુખપૂર્વક રહીશ. પરંતુ હું થોડા દિવસથી રખડી રહી છું. મારા નાનકડા 2 બાળકો પિતાજીને ઘેર છે. તેઓ પોતાના પિતાના વિયોગથી દુઃખી રહેતા હશે. કોણ જાણે તેની શી દશા થઈ હશે. તમે મારું હિત કરવા ઈચ્છતા હો તો મને વિદર્ભ દેશમાં મોકલી આપીને મારી ઈચ્છા પૂરી કરો.
રાજમાતા ઘણા પ્રસન્ન થયા. તેમણે પોતાના પુત્રને કહીને પાલકી મંગાવી. ભોજન, કપડાં અને ઘણી બધી વસ્તુઓ આપીને એક મોટી સેનાના રક્ષણ નીચે દમયંતીને વિદાય આપી. વિદર્ભ દેશમાં દમયંતીનું ખૂબ સ્વાગત થયું. દમયંતી પોતાના બાળકો, ભાઈ, માતા પિતા અને સખીઓને મળી. તેણે દેવો અને બ્રાહ્મણોની પૂજા કરી. રાજા ભીમને પોતાની પુત્રી મળી જવાથી ઘણો આનંદ થયો. તેણે સુદેવ નામના બ્રાહ્મણને 1000 ગાયો, ગામ તથા ધન આપીને સંતુષ્ટ કર્યો. ચોથો ભાગ પૂરો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.